એવી માંગ। બળદિયા ગામના જળાશયમાં ગટરના ગંદા પાણીના કારણે થયેલા ભારે પ્રદૂષણ અને માછલીઓના વિહવટકારક મૃત્યુ અંગે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી। તેમજ ગામની સ્કૂલ, હોસ્ટેલ અને કોલોનીઓનો ગટર જળ છેલ્લા ઘણા વર્ષોથી સીધો જળાશયમાં છોડવામાં આવી રહ્યો છે। પરિણામે જળનું ભારેથી પૂરતું પ્રદૂષણ થયું છે। હવે સ્થિતિ અહીં સુધી પહોંચી છે કે હજારો માછલીઓ મરી ગઈ છે તથા ભવિષ્યમાં કાચબા, મગરમચ્છ, પક્ષીઓ તેમજ આ જળનો ઉપયોગ કરતા ખેડૂતો અને પશુ પાંજરીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું છે। માટે તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવે, જે તંત્રો જવાબદાર છે તેમની સામે કાયદેસર પગલાં લેવામાં આવે તેમજ એનિમલ પ્રોટેક્શન એક્ટ, વોટર પોલ્યુશન પ્રિવેન્શન એક્ટ તથા વોટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કાર્યવાહી થાય। ભવિષ્યમાં આવા ઘાતક દૂષણથી જળાશય રક્ષણ માટે વ્યવસ્થિત અને કડક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે।